મિત્રો ભાઈઓ, આપણે ગામની અંદર અથવા શહેરોની અંદર હાલતા ચાલતા અચાનક અજાણ્યા કૂતરા શ્વાન કરડી જાય છે અને આપણે એ સિરિયસ લેતા નથી અને સામાન્ય ગણી અને જવા દઈએ છીએ. માટે જુઓ, આ ભાઈને હડકાયું કૂતરું કરડી ગયેલું છે, એટલે માણસ પણ હડકાયો થઈ શકે છે અને એનો ઈલાજ ત્યાર પછી નથી થતો. એના કરતાં આવી રીતે માણસને કૂતરું કરડ્યું હોય એટલે હોસ્પિટલ જઈ અને ડૉક્ટરોની સલાહ અનુસાર દવાઓ ઇન્જેક્શન લેવા અને સિરિયસ લેવું. કોઈ પણ પ્રાણીઓનું DNA, લોહી, લાળ આપણા માનવીના શરીરમાં પ્રવેશ કરે એટલે એ જાનવર જેવી વૃત્તિ આપણી અંદર આવી જાય છે. એટલા માટે આપણે ડૉક્ટરની સલાહ અનુસાર દવાઓ ઇન્જેક્શન લેવા. જુઓ, આ માણસ કૂતરું કરડવાથી હડકાયો થયો છે, એ બીજાને કરડે તો બીજા પણ હડકાયા થાય. એટલે કેટલા બધા માણસો આને પકડવા મહેનત કરે છે, પણ આની નજીક જવાતું નથી. કારણ કે દરેકને ડર છે કે આ હડકાયો થયો છે, જો આપણને બચકો ભરી જશે તો આપણે પણ હડકાયા થઈ જઈશું. માટે મિત્રો, મારી આ નમ્ર અપીલ થોડી સિરિયસ લેજો અને આવા બનાવ આજુબાજુમાં બને તો તાત્કાલિક હોસ્પિટલ ડૉક્ટરની સલાહ અનુસાર દવાઓ લેવી. જો આ ભાઈને હડકાયું કૂતરું કરડ્યું છે, આ ભાઈને પકડીને કદાચ હોસ્પિટલ લઈ જવાના હોય, પણ આ ભાઈ પકડાતો નથી. સૌને જય માતાજી.